સુરત સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રીની સરપ્રાઇઝ મુલાકાત બાદ તંત્ર એક્શનમાં. સુરત સિવિલ હોસ્પિટલમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ગતરોજ સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રીએ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈને વ્યવસ્થાનો જાતે જ તાગ મેળવ્યો હતો. મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં સ્વચ્છતા, તૂટેલી ટાઇલ્સ સહિતની અનેક સમસ્યાઓ તેમના ધ્યાન પર આવી હતી, જેને લઈને આરોગ્ય મંત્રીએ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ તંત્ર સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન આરોગ્ય મંત્રીએ રવિવારની રજાના દિવસે પણ કામગીરી ચાલુ રાખવા આદેશ આપ્યા હતા. સાથે જ હોસ્પિટલમાં રહેલી તમામ સમસ્યાઓનો 2 દિવસમાં નિકાલ લાવવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આરોગ્ય મંત્રીની સૂચના બાદ સિવિલ હોસ્પિટલનું સમગ્ર તંત્ર તાત્કાલિક કામે લાગી ગયું છે. હોસ્પિટલના વિવિધ વિભાગોમાં સફાઈ, રિપેરિંગ તેમજ અન્ય જરૂરી કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. દર્દીઓને વધુ સારી આરોગ્ય સેવાઓ અને સ્વચ્છ વાતાવરણ મળી રહે તે માટે તંત્ર દ્વારા ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. માનનીય આરોગ્ય મંત્રી શ્રીની ગઈકાલની જે ઓચિંતી મુલાકાત હતી સિવિલ કેમ્પસની, એમાં રાઉન્ડ દરમિયાન જે કંઈ બાબતો એમના ધ્યાન પર આવી અને એમણે જે કંઈ અમને માર્ગદર્શન અને જે કંઈ સૂચનાઓ આપી એ સૂચનાનું અમલીકરણ અમારા હોસ્પિટલ પ્રશાસન તરફથી તાત્કાલિક જ ચાલુ કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે પીઆઈયુ સિવિલ દ્વારા જે કંઈ ટાઇલ્સો તૂટેલી હતી ને જે કંઈ સમસ્યાઓ હતી તે તમામ કામગીરી આજરોજ હાથ ધરવામાં આવી છે. એ નવી ટાઇલ્સો નાખવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે. અમારા તરફથી અમારા એસઆઈ અને સફાઈ કર્મીઓને કામે લગાડી અને સફાઈ અભિયાન કરવામાં આવ્યું છે, જેથી તમામ બાવાજાળાથી લઈને તમામ પ્રકારની સફાઈ પણ ચાલુ કરી દીધી છે. અને પીએમ રૂમ પીઆઈયુ ઇલેક્ટ્રિક દ્વારા પીઆઈયુ રૂમના જે આપણે પીએમ રૂમમાં જે કેબિનેટના કુલિંગની જે સમસ્યા છે એ પણ હાથ પર ધરવામાં આવ્યું છે ને 1-2 દિવસમાં એ પણ સમસ્યા ઉકેલાઈ જશે એવું પીઆઈયુના એન્જિનિયર દ્વારા મને ખાતરી આપવામાં આવી છે. તદુપરાંત તમામ ગેટ પર વ્હીલચેર સાથે એક કર્મચારી રહેશે એ પ્રકારની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ગત રોજ તો આપ જાણો છો તેમ ઓર્થોપેડિક ઓપીડીની બહાર એક પ્લાસ્ટર વાળો જે ભાઈ બહાર હતો અને એવું કહેવામાં આવ્યું હતું કે વ્હીલચેર નથી આપી, પણ એ વ્યક્તિએ પોતે જ માનનીય આરોગ્ય મંત્રીશ્રીની હાજરીમાં જણાવ્યું હતું કે વ્હીલચેરની મેં માંગણી કરી નથી, મારી ગાડી આવી ગઈ છે એટલે ઝડપથી જવા માટે મેં જાતે જ આ રીતે હું મારા એમના રિલેટિવ દ્વારા આવી ગયા હતા. તેમ છતાં હોસ્પિટલ પ્રશાસન તરફથી કોઈ વ્હીલચેર માગે કે ના માગે, તેમ છતાં તમામ જગ્યાએ વ્હીલચેર રહે અને એની સુવિધાઓ પૂરી પાડવામાં આવે એ પ્રકારની સૂચનાઓ આપી દેવામાં આવી છે અને અમલીકરણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. વધુમાં જે એન્જિયોગ્રાફી મશીનની જે બાબત હતી એમાં એક ગેરસમજ હતી કે ભાઈ હાર્ટની એન્જિયોગ્રાફી થતી નથી. આ એન્જિયોગ્રાફી મશીનમાં હાર્ટનું પણ થઈ શકે, બ્રેઇનનું પણ થઈ શકે, શરીરની કોઈ પણ વેસલની એન્જિયોગ્રાફી થઈ શકે. હાલમાં આપણી પાસે એક ઇન્ટરવેન્શનલ ન્યુરોલોજીસ્ટ છે અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ છે, જેથી પેરિફેરલ લિમ્બ અને બ્રેઇનની એન્જિયોગ્રાફી આપણે હાલમાં મફત કરીએ છીએ. એની ફી અંગેની કોઈ પોલિસી નક્કી નથી થઈ અને ટ્રાયલ બેઝ પર આપણે ફ્રી હાલમાં કરી રહ્યા છીએ. અને હાર્ટની એન્જિયોગ્રાફી માટે કાર્ડિયોથોરેસિક સર્જનથી લઈને કાર્ડિયાક ઓટીથી લઈને તમામ પ્રકારની વ્યવસ્થાઓને જે કંઈ સ્ટાફ જોઈએ એ હાલ સિવિલમાં ઉપલબ્ધ નથી. વધુમાં રાજ્ય સરકાર દ્વારા યુએન મહેતા તરફથી હાર્ટ અંગેનું તમામ કામગીરી કરવા કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટ પૂરેપૂરું યુએન મહેતા તરફથી એના સેટેલાઇટ સેન્ટર તરીકે ડેવલપ કરવાની રાજ્ય સરકાર તરફથી પોલિસી નક્કી કરવામાં આવી છે, એટલે એ ભવિષ્યમાં એનો અમલ થશે.